દેખાતું નહીં લારી આવે છે મમ્મી તું મારું બાઈક જોતો નહીં એ નહીં પણ દેખાતું ઠોક્યું લે ઠોક્યું મોમો હેડ્યો આવે પાછો ઈ મને માર્યો ને પણ તારો વાળો પાડ નાખું કાકા મારા કાકા બોલાઈ લાવ મારા કાકા ઓળખ્યું લે તું મારા કાકા ઓળખ્યું કાકા તારો વાળો પાડ નાખું મારા કાકા બોલાઈ લાવ આ બાઈક કેવા પડ્યું એવું મારતો મારો લુખોન માટી થયો મારા કાકાને કહી જ દઉં મારી માની છોકરાને એવું વાંચ્યું ને આટલા દબ્બર દુખાયો મારાથી એવો હાથ બાત તો નહીં ભાઈ ગયો ને જોવા દે ને કે મારા કાકાએ એવા ને મને ઘેર જઈને ફોક્ષી પહેલા મને કપડો વધારો બગડ્યો મારા કાકાને એવું કહી દો મને વાગ્યો મારા કાકા નહીં ભાગા મારા કાકા નહીં કાકા 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 એટલે આ ભૂસા ખરાબ બપોરે તારે પેલા મેં બાઈક ઠોકી દે મને મારે બહુ હા ઓવ કને માર્યો તને પેલા કપૂજી ટોળામાં પેલો ચંદુરો નહીં ઓવ ઈને એ સાયકલ લઈને હેડ્યો આવતો તો એનું ઠાઠ્યું લઈને આમાં અને આપણો બાઈક એ પેલા કપૂજી ટોળામાં નહીં પેલો ચંદુરો હા એનો સાયકલ ઠાઠ્યું લઈને હેડ્યો આવતો તો અને એને મને ઠોક્યું એટલે તું લઈને આવતો હું બાઈક લઈને આવતો હતો તને કને બાઈક લઈને જાવ કીધું તું તારામાં ઠેકવાનું નહીં હોય એટલે તમે એક તો ઉપરોન લેવાનું એની જગ્યાએ તમે એની બોલો છો પણ હવે છોકરા તો બાઈક લેવાનો આવે તાન ઓબર એ કપૂરિયાના છોકરાને તો હું જોઈ લઉં છું અને એના ટોટિયાની કઢી કઈ નાખું હું કરી ના આ તો ભાગી જ નાખવાનું ના જવાય આપણો છોકરાનો એવો કોઈ તમે બેહો હાલ ચી જાતનો વખ કાઢો તમે મારો પેલા પૂછો તો ખરા તને જ માર્યો જ છે ને એ સાયકલ બી ઠાઠ્યું સાયકલ નહીં એની પેલા કપૂરજીની ઓવર એનો પેલો ચંદુરો લઈને હેડીને આવતો હતો દોડી હા અને આઈ સીધું બાઈકમાં ગાલ દીધું એને હાથે કરી લે હેડ તું તમે હેડો હેડો જે હોય મારા જોડે બાઈક ગાલો હેલો હેડો આ તો ઓર પાડી દે હેડો કો જોલે હેડ્યો બાકી નહીં છોકરા વાગવાનું તો વાગ્યું નહીં પણ કપડો દૂર દૂર થયો તો પેલા આપણે દવા કરાવી દી દવા બવા નહીં કરાવી વાગવાનું તો મને વાગ્યું નહીં એને માર્યો ને બેઠો માર વાગ્યો એ તો બરફ લગાય એટલે મટી જાય હા તો એટલે પણ એનું કોણ કાઢ નાખવાનું મારી હાનો જાય મને ઓયા બોલો મને અરે મને હુઈ ગયો છે અને કોઈ કેવું નહીં મારે અને તું માર ખાઈને મારો છોકરો નહીં લાગતો ના એમની મુરડી ના જવાય લે કોને તો તું એવો નહીં હોતો તો તું એ પેલા જેણો તો ને તારે બહુ ઝઘડા કરતો તો એકદમ કોઈને ઉલડીને જવાય એ કપૂરજીનો છોકરો ઉપરથી મારી ગયો છે તમે મવાડી તો ઉપરાંત લે કે આવડો કાકા કરો હેડો વધી લે હેડા મારે ઓલ થઈને ઝઘડા બહુ આવે હેડો ને ગોમો તમે હેડો આજ મેલો નહીં ને આજ ધોકે ને ધોકે પાડવાનો હાથ તો આજ તો પતાઈ દેવો છે એ ગમે તે જગ્યાએ હોય ને આજ પૂરા ભાઈ જો તમે ના બોલતા વચ્ચે આ કીધું તમોન બોલવાની વાત નહીં પણ વ્યવહારિકમાં પેલા વાત તો કરો ડાયરેક્ટ જઈને ઠોકાય નહીં કોઈને છોકરાને વ્યવહારિકની વાત કરવાની નહીં આવતી પણ ઈને લારી લઈને મારા બાઈકમાં તો ગાલવાના આવતી હતી ને જો બાઈક તને આવડતું તો લઈને ઉપડી જાય અને તારા મેં ઠેકોણો આવડા છોકરા બાઈક લઈને શું હાલવાનું તું અત્યારના જનરેશનમાં બધો છોકરો બાઈક ચલાવે ભલ્યા તું તમે એક તો મારા છોકરાની આબરૂ કાઢવા ગામમાં બેઠા છો અને એક તો આ ગોમે ગોમે આબરૂ કાઢવાની છે એને પેલા મારે બે ફટકા ના મારું ને તો હજી મારો છોડવાનું નહીં તમારે આવું આવો ને કોઈ નહીં આજ તો પેલા ખંચેરો ઘોમ વચ્ચે બરાબર નો રગદોડે કોના રસનો નહીં પીંછો આજે હું લારી લઈને આવતો એને હોમાં બાઈક લાવી દીધું તમ બાબત કરતો ઠોક્યો બરાબર નો રોતું રોતું ઘેર ના આવીએ એ હવે હું એ તો જીવ ઘેર કે મારું આમ બોલાવી લાવું મારું ભાડું બોલાવી લાવું મારું પપ્પાને બોલાવી લાવું બોલાવી લાવી જઈને બોલાવે બોલાવે છે એ બોલાવે જીવ એ બસ કાકા જલ્દી દોડો જલ્દી ઈને પાણી નાખવાનો વાત તો એમની ઉતાર નહીં કરવાની પૂછો પુરાપા એટલે તું કપૂરજીનો છોકરો આ છોકરો પર તેમ લારી ચડાવી દીધી તું ડાયરેક્ટ લારી ભાઈ જો આપણો હું જાતો તો ખેતરમાં મારો પેલો સફરજન વેણવાનો હતો લારીમાં મજૂર આવીને પડ્યો હતો
હું હેડો જતો ને આર્યો બાઈક લઈને ઘા કરીને આજે મોય પેહાદની સીધી તે મારતો 2000 રૂપિયા ખર્ચો આવ્યો તો મેલીને લાવો પેલા ખર્ચો આલો મને 2000 એટલે રૂપિયા 2000 રૂપિયા ખર્ચો આવે એમાં પેલાને ઠોકવાનું છે ડાયરેક્ટ પકડો મારી પેલા તમે શાંતિ રાખો નકર હું એ મગજ તો ફરેલો હું આ ત્રણ હોય ને ચાર લઈને આવ્યો તોય મેન નહીં આવો તો પાવર કરે છે પુરાપા પકડો પેલા વન લે તું પકડો હું આ પાઘડી બેઠું સાતી હની ચાલે સીધી સાતીને ઉભો રહે લે હા હું પાવર કર્યો કપૂરજીનો છોકરો સમજીને હું તને જવા દેતો હતો કપૂરજી તો સારા હતા હા હપ ચલ મને માર્યો મને માર્યો ભારો ઉભા રહો ભાઈ શાંતિ રાખો ઠોકો લે જે થવો થાય બસ પીંછા ઘોડા પુરાપા તારા તાકાત હોય ને તો તારા ટોળાને બોલે એ જાય હા હમણાં જો હે? કપૂર હેડ અહીંથી. હેડ. હવે તો થોડા આજકાલના ખેલ ભાઈ લે હેડો હેડો આપણે તાકાત છે તારી કપૂરજી હોય ને તારો છોકરો મંડલ પાકે હારો એ તો હું તમને કહેતો તો હતો યાર ઈને જ લાવી નોખી દી માં ઉપર હવે તો તારે બધા હવે ગમે તે થાય હવે યાર. તો મોહે તમારા પક્ષમાં રહી ને તો ફોમો લઈ ગયો હાલે હાલો પથારી ફોડી નાખવાની એક કપૂરજી બધા ગમે તે આવતા હોય લઈને આવ કપૂરભા ઓ કપૂરભા હું જા હું થીલ્યા માર્યો કોને માર્યો શંભુભાઈ હોને શંભુભાઈ વાને ચમ માર્યો ખબર નહીં હું જતો તો ગોમોય લાડી લઈને પછી ખેતરમાં આવતો પેલા મજૂર બેહી ગયો આપણી સાયકલ લઈને પેલી હોવે. કેવું થયું તે પેલો યુવાન છોકરો નહીં સકરમ ઓવો પેલો પિંછો હા એ મારે બાઈક સીધું ગાલ દીધું મોય એટલે આપણી સાયકલમાં હોવે. તે સાયકલ પાગીનો છે બાજીનો હી ખર્ચો 2000 રૂપિયા કીધો પેલા તો મેલીને આવ્યો ઈ. મેલીને આયો હોવે. આતે તો વાંધો નહીં પૈસા જ મળે તો મારે ચમ તે મી એને થોડો સટકાયો તો ગોમ વચ્ચે 2-4 લાફા મેં બોલાવીને લાવ્યો પૂરા પાન ને પેલા શંભુજીને બધા એટલે તું એને માર્યો તો હોવે. તે ઈ બોલ્યા મને પાછો મારવો મને માર્યો મારજી એટલે એને પાછું ઈને પેલા કાકા એવા શંભુજી પૂરા પાન ને શંભુજી બધા બોલાવીને મને હોય કપૂરી માર્યો મારા આરા ગયડા ઈવન શરમે ના આઈ લ્યા એક છોકરાને મારતા ત્રણ જણા ભેગા થઈ તું બે જો ખાટલામાં બેસ વધારે વાજી હતા ને આ ધોકોન માં જો ધોકો લઈને આવ્યા હતા તમે બે જોડ્યા હતા વાહ અમે બે મને અને માર્યો ચાલતા આવી તને ગયો. માર્યો હા તાન. હોવે. એટલે આ લેવા ખાવા પંતો કરો વગર વન શિખર વખણાય. હની વાતનું જોર આવ્યું કે ખબર પડતી લે પોચાજી એ પોચા અલે ઓમ થેરા ઓમા ઓમા ફટાફટ અરે આવો તો ખરા પછી હું થયું છે ઓમ ને તેમ કર્યા વગર આવો પેલા અલે ઓય આવા કે ઓય હમણાં નોતું કરી દેલું છે મારો કોમ થઈ યાર એ પછી કોમ કરીએ છે ઓમાં આવો બોલો કોમ તો આખી જિંદગી કરવાનું છે બોલો બોલો હેડો આ પેલો ઊંધું કરી મેલ્યું છે આ છોકરા માર્યો છે ભેગા થઈને કને ઊંધું કરી આ પેલો શંપૂન પૂરો મારે આ બાઈક લઈને આ ભાઈ સાયકલ લઈને આપડી આવતો તો લારી હા અને બાઈક લઈને એનો છોકરો આમાં ભટકોણવાનો તે ટાયર ને બાર બધું વાળી છે હેડો આપણે જઈએ હેડો હેડો એટલે જવું જ પડશે તો ઉભા રહો નહીં ઓને પથારી ફેરવી નાખી છે આપણે તમે ઉભા રહો ધોકું લાવો ઉભા રહો કોમ કરો ફોન છોકરું પર એનું સમજવું છે ફોન કરું ફોન લગાવ લગાવ ફોન લગાવ ડાયરેક્ટ જવું નહીં ઘેર સુક નહીં પેલા પૂછશે ને કરો ફોન લગાવ જલ્દી ફટાફટ વગર વગે મારે છે છોકરા ઉભા રહો રિંગ વાગે બોલશો ને उठाइए ना। હલો અલા શંભુ અલા છોકરા ઉપર ચમ તમે હાથ ઉપાડે રે રીતના હા તે એની સાયકલ નહીં પાકીનો છે તારા બાઈક ને તો કશું નહીં થયું છોકરા બે લાફા મારે એમાં તમારે ચો મોટો નહીં છોકરો બાદ એને મારવાના આવે ભેગા થઈને તું શું ચોકડીને કે હા તો હું ઈકણ આવું તું ઉભો રહીને આવી હા એટલે તમે અહીં આવો એમ હાર આવો હેડો પૈકણ આવો તો તાર જેટલો લઈને આવો એટલા આવો હેડો ફટાફટ આવો આવો, તમારી આવો. રાત જોઉં હેડો આવો હા 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 આવો હેડો જે તું તાર ધોકો લાકડે બંદૂકો જે લઈને આપવું આવો આવી જો હેડો છોકરા એ હાર હાર આવો હેડો ઓય આપણ કે છે પછી એનું જોડ હમાતું ને આપવા દે આવા દે, આવા દે, આવતી કશો પાછી નહીં, આવા દે. લે આપણે આબાજ આવો લે ઓય આ છોકરો પોર એને પેલી બાટ લઈ જાય તો થોડું રાગ રાગ પાણી બોણી પીવડાવીએ ને હરખું પેલું દવા બવા લગાવીએ પુરાપા હા બોલો હોફળો હા છત્રીનો સાથી અને 72 નો બૈરો રાખજો અને હોફળો મારી વાત કાચા પોચા રતા ના હોમાં કપૂરજી નો ફોન આવ્યો છે કે તું શું ચેટલા લ્યા શંભુડા મને એમ કીધું છે અને આજ આ પાડકો તો પેલી પાડ મારે કરી દેવાનું છે લે હળો આ 80 તે હું હા પેલમ ના
ઘી મોખણ દૂધ ખાધેલું છે હા તમે હાઈટ ના હો તો પેલા છોકરાના ધોકો ખાધેલો હમણાં એ તો આ બાપુ આવ્યો હોય ને હા. તમને કહે તમને મારો વાત તો સાચી છે હો તમે પાછા બે હોટા મેલે મહિને જતો રહો આયડી ધોકુ અને કપૂજીનો બૈરો તું ભલે એને ઉતાવળ ના કરતો પકડો અને હોપડો ધોકો તારો જ મને આ સોપો. તને ના ખબર પડે તું ખાલી ફોડે કન કો જા ભાઈ બેઠે હેડો આઈ જા રે ચંદ્રા કાન જેટલી તાકાત હોય એટલી આ બધો લઈને આવી જવું આ તો આઈ જા ચમલે બૂમો પાડે છે ચમ બૂમો પાડે છે ચંદુડા ચંદુડા કરીને બોલ ભાઈ હું હે અમારે ચંદુડો અમારે લે બોલાવો બોલાવો એ ચંદુન બોલાવો તમે ઓય આબા જાય આલે બધા આવો બોલો આબા જાય ભાઈ તું આલે આબા જાય શું વાત હતી કે હેડ પુરાપા વાત કરો તમે હેડો મોટા છો વાત એમ હતી કે આ છોકરું બાઈક લઈને જતું હતું હા અને તમારું છોકરું લાડી લઈને આવતું હતું હા સાયકલ નહીં એ સીધું સાયકલ પટકાઈ ને નાખ્યું. લારી અમાર તો નહીં ન્યાચી પડી જતું તાર લારી કેન એમ ઠાઠ્યું લારી અરે જે હોય તું તાર જે આનું મને કેન ભાઈ ને હમણાં એક જ હમણાં દોત લઈ રે મોઢામાં સાઈડમાં ઉભો રહે બોલો અમે સમાધાન કરવાની વાત કરી હા. મારા ભાઈ તો કાયા થઈને મારવાના હતા ઈ ને હમ. પણ હું શાંતિથી વાત કરતો હતો હા. પણ તમે આ તમારા છોકરાને સંસ્કાર આલ્યા છોકરાને સંસ્કાર જ છું અભળો છોકરું કોઈનું ખમતું નહીં ટણી વાળું તો સજ પહેલામથી ત્રણી વાર અને વાળા. ઓને ધમકાયું તો છે ધ્યાન રાખવાનું. ઓને પેલા લાફું મેલ્યું છે ને એટલે એરો મારવા આવ્યો એમને નહીં મારવા આવ્યો પહેલી સાતી જલી એટલે મારી સાયકલ નું અમારા લારીનું ટાયર નું બાયર તૂટી ગયું 1500 રૂપિયા ખર્ચો કુણાલ છે એ ટાયર નો તો ખર્ચો હું આલ દેવા તૈયાર હતો પણ મારે પણ ઉલ્યા પડે. ધક્કો ના લાગ્યો મારવાનું શું આવે છે એમાં મારવાન તમારે ત્રણ જણા ભેગા થઈને ચો મારવાન તમે મને અહીં કીધું હોત તો આનું હું નિવેડો લાવી દ્યોત તમારે ત્રણ જણા ભેગા થઈને ચો મારવાન તમે આવે ઉભા રહો, મૂકો. તમે મને ફોન કર્યો કપૂરજી આમાં આ બાજુ જુઓ હા જો હું તમને કહું હા. તમારા છોકરાના સંસ્કારની તો આખી વાત કાઢી જ નાખો આ અલ્યા, તમને કહું સંસ્કાર તો મારા છોકરાના મને ખબર તમારા સંસ્કાર તમે હોર રાખો પેલા એ પાવરથી ના વાત કરો એ દોરડું લઈ લે દોરડું લઈ લે દોરડું બોલતે લે પેલો દોરડું લે દોરડું લે પેલા પેલો તો નાહી જ લેવાનો ચો જો પેલો પિંછો નાહી ગયો પેલા કોઈ બોધો કોઈ ગમણમાં બોધ લાય બોધ દે નેચો બેસ બેસ પેલા બોધ લે બોધ યા પડત્યા બનાવો પેલી બાજુ રાખો અને અરે અગજા મને મારતો બોલે 2 મિનિટ દીવા કરો હા બોલો બહુ ચાર બિચારી હે દોરા બનવા પડે દોરો પોપડો ચાર ખાવી હે કાઠું પડશે અલ્યા કોને કાઠું પડે હજુ તો નેના છોકરા બાપનો નહીં આવે હજુ તો લે આ ઉંમરે ના શોભા મારો, બે મારો. પડશે અલ્યા, તમને શરમ આપી છો શરમ આવી પેલા છોકરાને મારે એકલા મને એમને મારી જતો મે બસ બોધો આઈ કર પકડો પડશે મે આઈએ પકડો જેલના હરિયા કરાવવા પડશે ઓયથી લેવાના. હલવાના જો ના રે ઓયથી હલવાના જો બે હોય ઉભા રહો લે ભૂરાભાઉ ઓ ભૂરાભાઉ રસ બોલો ઓનો બદલો મારે લેવાનો છે તમે છોકરો વાર ઉપર હાથ ના ઉપાડજો અમે છીએ કશું કરતા નહીં અને પકડી રાખો ખાલી બરાબર અમે આવી બીજું દોયડું નહીં બીજું દોયડું બોલ લાવો લે ભૂરાભા આ તો આયા તા લડવણ હલવાઈ ગયા લે લે શંભુ તે તો મારા 80 વર્ષના ડોહા મારી ઇજ્જત કાઢી પણ તમે ઉડી હલાતા હો તારે આટલી ઉંમરે આ ડોહાના દોયડો બાંધવાના દાડા આવું અને તો જો પેલો પિંછુ તો જોયા બાઈક વાળું તો જોવા લાગ્યું તમારું પીંછું બાયલું હાથ ત્યાં ચલાવો આ તો હું જેલમાં ઉડ્યા જેલ નહીં તમને તો ઢોરો કરતા તમારી બદતર હાલત કરવાની લે ટુંપો ના હાલતા લે નકર જેલના હરિયા ટૂંપો તો નહીં હાલ લે ચિંતા ના કરશો આ બધું હું ઓર રાખવાનો છું અલે હવે જે રાખવું હોય રાખી પારો દે. પારો પાવર ઉતારતો નહીં પારો પૂરો નહીં છોડાડ્યા ખોલી ગાલવાના છે તમે હા મારો તમારે જોવું હોય તો જોઈ લેજો સંપૂર્ણ ઘા ના કાઢે ને આગળ એવાના ઘા કાઢવા આગળ કુના ઘા હે કુના ઘા હજી બોલવાનું હે બોલવાનું હે એ કપૂર તું ડોહો તને શરમ આવે લે અરે ડોહો પણ છોકરાને માર્યું હે હે લે છોકરા મારી દે તારા છોકરાને દવા કરાવો એટલે હા જોઈએ તું ચેવો દવા કરાવતું હોય
પણ હાલ તો છોડ તું. હા હા તો એ બેહો લે હું આવું એનો ઓય પોતા જીવામાં શંભુ હા આ આટલા વર્ષે ના શોભા તારા કરા હોર ના ડોહા ના ભેંસો તો ગમણ ભેંસનો અવતાર લેવો અમારો. તમે મોટા થઈને બોલશો ને મારી હવે આબરૂ કાઢવાના ધંધા કરાવો હુરાફાના છત્રીનો 7 ને 72 નો બૈરો કરવાનું કહેતા હતા તમાર ચો એ પેલા ચકલી ના હાલવાનું આવતું તું બાઈક શું જોયું લે એ તો નાહી ગયો આપણો હલવાઈ નો ગયા. ઓય હું આવતું નહીં અને હું શું કહું છું કે પોણી બોણી હોય તો કોક કરો આવ્યો છે કોઈ તરસે મળીએ છીએ કોઈ પાણી પવાય નહીં. એ છોકરું નાહી ગયું તને ખબર પડે છે એ છોકરા ના ઉપડામાં તને બાપાની આબરૂ કાઢી. ઓ ભાઈ પૂરા ભાવમાં એનો પેલો ઘેર ભેગો થાય ને તો પેલા એને તોણી બોધો છે ડાગર બંધી ને એને કાઢી રાખી પેલી કરું અને પોણી તો પો લે ચમ બુમા પાડી રહ્યા લે અલ્યા તારો લાગી હા, તને લાગી હા, પાણી પીવા જીવ જાય છે. લાવ પાણી લ્યો ઓહો પૂરા પીઓ અલ્યા ભેંસો છીએ અમે ભેંસો છીએ પીઓ લ્યો ચેતના પીવાનું ભેંસો હા, છીએ. તો હાલ તો તમારી હાલત ભેંસો જેવી જ છે અને ભેંસો જેવી જ થવાની છે એ છો ઉધી હોય બંધી રાખશો આમાં પાસે ચોખ્ખું પાણી પાલાન પીવું હા ચોખ્ખું બોખું જેવું પીવું હા? વાળું પાલાન પાણી પીવું હા જે હોય લાવો હાલ તો. રેકો પેલા પેલી ભેંસો રેકે ગાય રેકે રેકો એવું અરે ગાય રેકે એટલો હા રેકો તમે આ વધારે તમારા લીધે અમારા દાડા આયા શું? અરે ચંદુ પાણી લા પાલામાં રેકો તમે રેકો ભાઈ ઓને દેખાવ બરાબર. બસ પોણી લાવો લાવો ભાઈ ચંદુ લાવો ફટાફટ હોય તો દૂધ પીજો, દૂધ પીજો. વાળાનું પોણી પાય જેવું છે ના, હવે આપણે ચોઈ વના જેવા પીવા દે સમજવામાં આ ખાલી દોયરું છોડું ને એટલી વાત જોઈએ છું દોયરું તો મારે છૂટી જાય ને તો હા કાઢ નાખું યુવાનું. હા કાઢી નાખું ખાલી દોયરું છોડો કપૂરજી તો આજે બોલાવો નહીં યાર પાણી પાઈને ખબર કમળા શેમ્પૂ દોયરું છોડી નાખે તો પથારી ફેરવી નાખશે પાછો તો બંધનમાં છીએ એટલે નકર મુએ ગોઠવ્યો નહીં. તમે તો એસી બનના કહેતા હતા કે હું જી ખાતો છું. પાણી પીધું લે હું બળબળ કરો અરે આ હું બોલો કપૂરજી હારું હું બળબળ કરો હા હું બળબળ કરો કોઈને છે ને છોડો તો હા? હા હું બળબળ કરો બોલો આનો પાવર હે ઉતરતો નહીં હજી એ ભાઈ રીત છે કોઈ તારી રીત છે? રીતસર કરે અલે તું આટલી ઉંમરે આ ડોહા ઉપર તે અત્યાચાર તારો કરતો પાવર હતો. ચમ ઓછો થતો નહીં પાવર ચમ ઓછો એટલે થતો કપૂરજી નહીં? આવો હા આ પેલું જી ખાધું છે એમાં આઈ કર કર કરું છું કોણ ને જી જી કાઢું છું હજુ તમારે બે બે માફી માંગો મારે કોઈ હારું કરજો માતાજીને કરો તમે માફી ના માગવાની હોય. તાન. આટલા વર્ષે ઉંમર આબરૂ તારી તું મારી આબરૂ કાઢી. હો પણ લે તબ તો હાલે તું આ ગરમીમાં લે ઉભા પેલા કપૂરજીને નહીં ઓવા ઈવાનમાં કાકા ઈવન જબ્બો માર્યા ચોકણીઓ માર્યા ઈવન ખેતરમાં કપૂરજી ઈવન ખેતરમાં એટલે લડ્યા હે ઓવા એ વાતમાં એવું હતું હું ગામમાં બાઇક લઈને જતો હતો અને પેલો કપૂરજી છોકરો પેલો ચંદુરો નહીં ચંદુ ચોટી વાળો ઓવા હા એનો મને હોમો મળ્યો મીના બાઇક ઈસકાયું પછી ઘેર જઈ મીમાં કાકા ઈવન કીધું તેમાં કાકા હુણમાં ઈવન માર્યો તે ઈવને ફોન કરીને કીધું મારા છોકરાને ચમ માર્યો તે પછી ઈવને એટલો બોલાયા અને લડ્યામાં કાકા ઈવન જબ્બો માર્યા તમે કોક કરો કઈ ગયા એરા એકલા જ છે હજી ઓવા એટલા આ જ તો છે લેડો માવેરો માં તો નહીં આવું તું યાર કશું ના કર માં- માં નહીં આવું. આગેવાન છું ઉડા હું ઉડા ગભરો હે માં તો નહીં આવું માસી ના મારે ઉડા હું બેઠો છું તોય મારું તને જોણા થોડીઓ પાડી દઉં તાન તો કોક કરજો પણ ના કાકા મારા ભાઈ તો તો બીક લાગે ઈ. મારા ભાઈ તો છેપટીઓ પાડી રહ્યા તો હમણાં માં કાકા ઈવન તો છવા મારે બે ટોકો ભાગી નાખ્યો ચિંતા કરે ને તું આટલું બધું અફે નહીં અને શાંતિ યાર તો ગભરાય નહીં મને તો બીક લાગે બન્ના બા તમે કોક કરજો યાર મને તો બીક લાગે તું લેટ ને તો કરી હેડજે એ પેલા બે જો માં તો નહીં આવું તું હેડ માં નહીં આવું હું તો બે હાથ કરું ગભરાય નહીં હેડ હું બેઠો છું બુડા મને તો બીક લાગે યાર મને માસી કચરા મારે હેડ તું તાર કેવા મારે હું જોઉં હું એ જોઉં કેવા મારે કે જબરા થઈ ગયા છે હેડ્યા આગો જઈ રહ્યા એ હું ઓલ્યા હેડ ઓમ હેડ પોધી પાડવાનું સપલા ગમાયો ઓ બે સોની મોની બે પન્નાલાલ તમે જોથી આયા બેવા બોલા બેવા અને આવું છે છોડો લે છોડ પેલા છોડ દે ઓય, પછી તો વાત કર એ ભાડે ભાડે ઓમ નમ ના પેલા છોડો છોડીએ પેલા ઉભારો. પછી વાત કરજો પેલા છોડીએ ઉભારો, ઉભારો. પેલા છોડીએ છોડવાના છો માં. મને બીક લાગે આમાં તમારે કોને બે કીધું? જવા બોલ્યા. એને પેલા કોને કીધું? મને ગમે તેને કીધું પેલા મને છોડી દો હું કીધું છોકરાએ પેલા મને કયો હા બન્ના
અરે મારે નહીં લે, મારે અરે, નહીં. ભોળા કાકા શાંતિ રાખતા હતા. એ ઈવાની સજા આવવાનું મળી જાય ખબર નહીં પડતી તને? આના કારણે થયું છે બધું. બધો એનો કરીએ નિરાકરણ પેલા મને છોડી દો. તમે પેલા એમ કહો તમારા છોકરા એવું કીધું. પેલા હકીકત જાણો. છોડી જ દેવા, હાલ છોડી દેવા. હકીકત તો મને એવું કીધું હા આયરો ગામમાં બાઇક લઈને જતો હતો હા. અને આ ભાઈ કોક સાયકલ લઈને હા આવતો હતો. હા. બે કોક પીટકો ને બટ કોણે અને ઓને કોક ઓને મારે મારે હા હા બરોબર. એટલે ઓને ઘેર જઈને ભુરાજીઓને કીધું. ઈવન કાકા ઈવન કીધું બરોબર હા હા બરોબર. તે ભુરાજીને ઓને પાવો કોક માર્યો. આ ત્રણ જણા ભેગા થઈને ઓને હા હા બરોબર? ઓને માર્યો. હા, હા. અને તમે ફોન કરીને ઓન પાછા બોલાયા. બોલાયા નતા. લડ્યા. હા, પેલા મેં ફોન કર્યો કીધું તમે જો હોય ઉભા રહ્યો અમે આવીએ છીએ. એટલે અરે હું કઈ હા. તમારે નહીં આપવું, અમે તમારા તો આવીએ છીએ. એટલે પાવર માં હતા અરે હા તો પાવર તો હો રહ્યો. પેલા ઓને છોડી દેજો એકવાર ના. સોળ લે ઉભારો પંદાલાલ હોપરો અમર તો ભેસણ કોને પાણી પાયું છે ભેસના અવાજે કઠા છે હા તો બધું કરી પેલા છોડી દેવો. હવે રોવા મોડ્યા તારું તો પાવર હતું. અત્યારે પાવર તો થયું હોય, સોળો ખાલી અમોને. સોળો લે પાણી પીવડાવો પેલા એને. ઓને પીવડાવ્યું. પીવડાવો પાણી. પાણી પાયું હોપરો પાણી પાછો પાણી બીજું થઈ ગયા. ઓફિસ જાય તે કર્યું છે એવું છોકરાએ. અમન તો હું કહેતા હતા ઉંમર સહીની બાઈક ચલાવવાની. કપૂરજી હોપરો તમે જે તમાર ના લડાઈ યાર. અલ્યા પણ અમે નહીં લડ્યા. આ બુદ્ધિ વગરનો રમ બે બારદોન એ લડ્યો છે. એટલે ઓણા તો મગજ નહીં પણ તમારા ભાઈ નહીં. અમારામાં તો મગજ હતું પણ આ છોકરાને ચેવો માર્યો હા. આ પગનું પગ ફ્રેક્ચર થઈ ગયું એવું કર્યું છે. હેડી નતો વાગતો. હોપરો અમર તો હું કહેતા હતા ચારે નાખવાનું કહેતા કે તમારે ચારે ખાવી પડશે કોણે ખાવું પડશે ચાર દુકાનો પૂરા ભેગા કરવા જ પણ છાપતા આટલું હતા બધું થઈ ગયું પણ તમારે મને જોન તો કરવી પડે કે નહીં. હમણાં તમને જોણ કરવાની આવતી જ નથી. પેલું પતિ જોન ઓને પાવર ના કર્યો હોત નું હમ તો આ થવાનું જ નતું. પણ ત્રણ જણા ભેગા થઈને આ છોકરાને હું લે મને ફોન કર્યો હોત કે ભાઈ તમારા છોકરાએ મારા છોકરાને માર્યો આ રીતના બાઈક ને સાયકલ ઠોકી હોય તો હું નિવેડો ના લઈ જતો આનો. ભાઈ દે, હું બોર્ડ તમારે શું નહીં તમારે તો ભૂલ તો છે યાર. ઓને ભેગા થઈને છોકરાને મારવા જ મોડે ડાયરેક્ટ. પછી અમે જોઈ રહીએ પન્ના બા આટલી ઉંમરે આ ડોહાને માર ખાવો છો બસ હા એ વાત સાચી. ઓણામાં તો મગજ નહીં પણ તમારામાં નહીં. માર તો મગજ નહીં પણ આ કોઈ ઓછો પાવર નહીં કર્યો એટલે મને તું અમારે કોઈ ઊભું રહે કે ઊભું બે? રહે. એ ઓને ભાઈ કોક કયો જેણું છે ને જે હમણાં અડીએ. આ તો પન્નાબા આયા હી એટલે આ જણો જણો છોકરાએ ટપલીઓ મારીશું આ ડોહાને આટલી ઉંમરે. ઓણ મગજ આ મારી ગયો તમને મરી જવું પડે હવે. બળો આ ટપ્પલ એમને નહીં મરાય. આ ઓને એવું કર્યું ખબર આ છોકરું આનું ભાઈબંધ છે. એક્ટિવા ઉપર બેઠું તું તોણી બે ડીબા મેલ્યા ઓને ઓને ઓનો લે મારો પડે લ્યા તમારે. ઉભા માર તો મારવાના આવે છે તમે એ છોકરું ઉભા બિચારું રહે. ઊભું રહ્યું હતું. અલ્યા તમને ના ખબર પડે પણ ના પોતા લાલો તારામાં શંભુ મગજ તો નહીં પણ ભોળાજી તમને બુદ્ધિ નહીં પોકતી. હા, હા. ખેંચી જો મગજ પણ તોય તમારું. પાછા હું કીધું કે ખાલી સોળો જોવું હોય તો ખાલી સોળો એવી તો પાછા જોર મારે. હા હેડો મોનો ઓળ કરો પણ ના તમારું કરે તમારો ઓળ થાય મત નહીં ને હવે. કેમ નહીં થાય ઓળ આ છોકરાના લીધે તમે આ આવડું મોટું કર્યું હા ડાયરેક્ટ ઓન ફોન કર્યો ત્યારે કોક ના કરો. અલ્યા પણ પાવર કેટલો હતો યાર કશું પણ પાવર નતો. છોકરા વાદે એ આપણે ના છોકરા લડાય. તમે ના માર્યો હોત હા. છોકરો હતાનો બધો રીનો ભરેલો હોય. ભરેલો જ હોય છે. છોકરાને આપણે રીતના આડું ના બોલી શાંતિથી સમજાય કો તો મને ફોન કરી ડાયરેક્ટ ભાઈ તમારા છોકરાએ મારા છોકરાને માર્યો હોય. હા હેડો વધુ ને એમાં હવે છોડ્યા હોય તેવો ઠરી જાવ પણ પાછા આવો ભાઈ નકર ફરીથી કરવું પડશે તમારું કોક અમારે પન્ના બા વચલો રસ્તો કરો વયા જો પેલા શાંતિથી બે બધા વયા આવો. મારા આ સંપૂર્ણના કારણે માર ખાવો પડ્યો આટલી ઉંમરે તમે તમારી ઇજ્જત ઉલ્યા ખો અને આ ગોડા ડોહા લીધા. એ તો હું એને કહેતો તો કે લે છોકરાના વાદે તું ભાઈ આપણો ભાઈઓનું ભગવાન ઉપરાણું લઈ લઈએ, નહીં. પણ ભાઈનું ઉપરાણું તમે પાછો ને 80 વાળા નથી પાછું બંધ થાક. ભાઈનું ઉપરાણું હાચામ લઈએ ખોટામાં કોઈ દર ઉપરાણું ના લઈએ. એ સોટો મારી જાય છે ને એટલે કોઈના હાથમાં નહીં તે રહેતો ભાવ. દારૂડિયાના વાદે હુલ્યા ચડો. પણ આપણે ના આગળ લ્યા જવું પડે. ના ના તમે ઈ બોમ્બ આવડા મોટા છોડ્યા. પૈસા એટલે ભાઈને ના વાદે જો સાચી કાઢે. એટલે મોય ગાલ તું. ખૂંટા ઘાલ દે છાતીમાં ખૂંટા ભરાઈ દેવા પછી વાંધો લોકો આને છોડી દો આનો બધી રાખો. અમુ કાકા વધવા હે? તું હેટ અમુ કાકા જો ઘેર રાખો પેલા જાઓ. લેવડો માવ અમે માફ કરજો બધું જે થઈ ગયું એ થઈ ગયું કપૂરજી પોતાબા વાપરો. હવે તમે મોટા હોય તો શીખવાડજો બે શબ્દો કારણ બેહાડી એક બાજુ એ તો હું ઘેર જઈને થોડો ઠપકો આલું હા. છું ઈને આલું છું ને આ ચકરીને આલું ઓય. પન્નાબા તમને ખબર છે અમે કુટુંબ છીએ બરોબર. અમે ખેતરમાં રહીએ છીએ, આરા ગામડામાં ગામડો રહીએ છીએ. છીએ, સુખી છે પૈસે ટકે બધી રીતે અમે મજૂરી વાળા છીએ. આરા પાવર ઈમો કરી જોઈએ. તમે સમજાવો બે શબ્દો કયો. પાવર પૈસા ના હોય બી આટલો બધો તમાર. અને પેલો 1500 રૂપિયા ખર્ચો આલજો પેલી લારીનો નહીં લેવા દેવા. નહીં નહીં, ભીખમાં આલ્યા, નહીં, ધોળ ખાધો 1500 તમે. લ્યા 150 રૂપિયા લાડુ 1500 કોણ માગે છે એ નહીં આ ભિખારીઓ જોડે કોઈ પૈસા નહીં લેવા દે. આલવાનું કશું ભિખારીઓ નહીં ભાઈ હારા એટલે ઘરના આપણે છીએ. લેવાના છે આરા ઘરના ભલા રહ્યા
પણ અમારે 1500 જો. રૂપિયા નહીં લેવા. અમે બાઈક લઈને ફર્યા તમારી ઠાઠ્યું સાયકલ લઈને ફરતા. એ, બોલે ને તું ભાઈ બાપુ છે મારો કપૂર છે, બે એને શબ્દ સમજાવો. વાળવા વધારે કેવું નહીં, બહુ ટાઈમ વધારે થઈ ગયો છે, અમાર ભેંસો ક્યાં રેક છે. હા. બરોબર છે? હા. તમારે તમે ઓછું રે કે હો? ઓફળો મારી. અમે હા. તો રેકા છે તમે એમાં. હા, બોલો. બરોબર? હા. આમ બે હાથ ને ત્રીજું માથું. હા. બરોબર ભાઈ પન્નાલાલ? બધું જે બાઈક થઈ- બાઈક હાલશો નહીં બધું હવે નહીં આલું આમ. અમે વળીએ છીએ ઘેર. હા. જે થઈ ગયું એ બદલ અમને માફ કરજો. એ તો માફી કોની માંગવાની હવે બરોબર, પતી ગયું. હા, હવે માફી માંગવી પડી એના કરતા પહેલા જ આ વસ્તુ કરી હોત શાંતિથી પતિ ના જત બધું. પણ આ તો થઈ ગયું એ થઈ ગયું. આ ભલાઈ ગયા છે. ચાલો. આ ભાઈઓ આ પન્નાબા ના આવ્યા હોત ને, આયા તો તમારું બહુ કાઠું કામકાજ હતું. સાચું હતું. આ છોડવત ના તમોય. આ રમે એ તો બધું કરી છે. તો પૂરા પૂરા બધું ભેગું કરાવો. વાપરો, ભલે જો હોયથી. હા. કોને સમજાવજો છોકરું છે જેણું. હવે થોડી બુદ્ધિ આલો. હવે direct બરોબર? છોકરો મારે સીધો ના, કરું. ના, તમે બહાર. બાઈક આ હાલશો વળીને નહીં. હોફો કદી ભીડો ના લે હાલે, હા. સમજાવી દેજો. હા. એ હાલશો હવે. હા. હા પન્નાબા બેહો, ઠંડુ બંડુ મંગાવી દેવો. હા, મંગાવો.